ઓવો એ આવડા છે ને એને પેલો કીડા કરતા હતા લાગે છે એટલે એની ગાડી પલટી થઈ તો तीनों किलो में बड़े बड़े શાંતિ રાખી બધી ઊભી રહે હો જાડી આપસ નવી સ્પેરમાં હોય કેમ કે આવું અમુક હોય ને ગાડી ગયેલી ને ફાડી જ ગયેલું દૂર નાખી દો કચરો કોઈને હાથમાં ના આવે હા બહુ થાય બાકી તો નથી મોટું બાઈન કાઢી હા હો બે બકા તારો ઈલાજ થઈ રહ્યો છે બળશે થોડી વાર બળશે પછી સારું લાગશે અલે આ શું થયું છે એને આના ફરી વાર ડ્રેસિંગ કરાવવું પડશે એક વાર નહીં મતે એવું કે ડોક્ટર કરવું પડશે ને હા 2 દિવસ એક વાર નોંધાઈ દેજો આરલું ડોક્ટર નું કમ્પ્લીટ થઈ જશે જે રોજ 9 વાગે છૂટીને આવું એટલા વાગે છે બાકી ને જમવું હતું સ્મેલ નહીં આવતી હા તો પણ હવે તો ને હા એ હા હા ફ્રેશ કોણ છે બસ બકા પતી જ ગયું છે હવે થોડી વાર ઊભી રહે નહીં બોડીનું ઓપરેશન થઈ ગયું છે તારે સારું સારું યાર તમે હા તમે આ બધું પુણ્યનું કામ કર્યું ભગવાન તમારું સારું કરશે કોઈ આટલું ગણગારો જ નહીં કાકા અત્યારે તો જાનવરને કોઈ અડવાય નહીં માંગતું નહીં માગતું સાચી વાત છે બધા જોઈ જોઈને નાગા નાગા ખાઈ જાય પણ અમે જ આ સેટા નાખીએ કાં ચોટી પર ચોખ્ખું કરીએ હા અમુક લોકો ગભરે આ બિચારું બોલી ના એક જાનવર બોલી નાખે પણ બધાની એમાંથી અડકાઈ થઈ છે એટલે પછી કોઈ અડ્યું નહીં એમ ના અડકાઈ નહીં અડકાઈ મેં તમને બપોરે નતું કીધું કે અડકાયું હોય ને તો એકલું ભાગ જ કરો ના તો બેહી રહેશે તરત દોડો દોડે અને લાળ મોઢા પડતી હોય અને એવું નથી એ તો હું ક્યારનો બૂમ પાડું છું આને બિચારાને તકલીફ બીજી હોય હા એના જ કારણે અને આંખ લાલ થઈ જઈશ આ બાજુ નહીં આ રહી ચમણી એની આંખ લાલ કોઈ વાગ્યું છે ને દોડ દોડ કોઈ માર્યું હોય તારા
કઈ વાત હતો કોઈ ઠોકર છૂટું હા કારણ કઈ વાત હોય તો પંપાળા નહીં કોઈ કોઈ બી હોય મને શાંતિ થઈ ગઈ જો કે બે વળી વળી બચકા જ ભરવા જાય પાછળ બધું ભરી લો પેલા ડોક્ટર ભરી લ્યો પછી હારું ચોટવા ના આવે ના છોટવા તો નહીં આવે પેલી દવા ફિટ કરી જોઈએ ઘૂંટણમાં પગની દવા લઈ લીધી તો દિવ્યા અવાજ આવતી રે છોડ બકાવ 14 ના લ્યા તારા લેવું ઇન્જેક્શન જોજો ભાઈ